તમારા મનમાં ડર છે કે રનિંગ 5 થશે કે નહીં થશે? હજી પણ જેને ફર્સ્ટ માર્ચ સુધી રનિંગ છે એના માટે જ આ વિડીયો છે, જે બહેનો માટે છે. બહેનોને બહુ ડર છે, અંદરથી ડિમોટિવેશન થઈ જાય છે, એને મોટિવેશન કરવા જરૂરી છે. એના માધ્યમથી આ 5 થી 6 મિનિટનો વિડીયો છે, પૂરો જોઈ લેજો. સૌથી પહેલા બધા જ મિત્રોને મારા જય શ્રી રામ, જય માતાજી. કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? મજામાં? મારું નામ રાહુલ પ્રજાપતિ, હું ફિટનેસ કોચ છું, રનિંગ બધાને કરાવું છું. જો મારા આપણા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી છે તો તમને ખબર જ હશે કે મારું કામ શું છે. હવે આપણે આ મેડમ જે રનિંગ 5 કરીને આવ્યા છીએ, કેટલા દિવસનું રનિંગ હતું, કેટલા દિવસમાં રનિંગ પાર કર્યું છે એ આપણે પૂછશું. પહેલા તો તમારું નામ જણાવો કે તમારું નામ શું છે પૂરું? હેમલતા મેઘવા. હા, તો તમે જે અહીંયા રનિંગ કરવા આવ્યા તો કેટલા દિવસ પહેલા રનિંગ કર્યું હતું? દિવસમાં આપણે રનિંગ પાર કરી નાખ્યું? 18 દિવસ. 18 થી 19 દિવસમાં આપણું રનિંગ પાર થઈ ગયું. તો શરૂઆતમાં તમે કશે રનિંગ કરતા હતા કે ડાયરેક્ટ અહીંયા આવીને જ ચાલુ કર્યું હતું? અહીંયા આવીને જ ચાલુ કર્યું હતું. તો તમને 2-3 દિવસ પેલું હાર્ડ લાગ્યું હતું, બરાબર? પછી આપણે ધીરે ધીરે પ્રોગ્રેસ કરતા ગયા. તો પ્રોગ્રેસ કરતા ગયા તો વર્કઆઉટ સાથે તો ખાલી ઓનલી ફોર રનિંગ જ કરાવતા હતા આપણે? વર્કઆઉટ ને રનિંગ બંને. હા, અને જો મિત્રો બે વસ્તુ છે, ડાયટ કરવી થોડીક મહત્વની છે. ડાયટ ઉપર ફોકસ કરવું છે, પ્લસ વર્કઆઉટ હેવી કરવો પડશે, પ્લસ થોડું ઘણું રિકવરીમાં ધ્યાન આપવું પડશે. જો તમારી પાસે હજી પણ 4 થી 5 દિવસ બાકી છે તો તમે એક બીજું કામ છોડો, આખો દિવસ આરામ કરવો પડશે અને રનિંગ ઉપર ફોકસ કરવું પડશે. અને જે 2 ટાઈમ રનિંગ કરે છે એને 1 ટાઈમ રનિંગ કરવું જરૂરી છે. જો બહેનોને 5 થવું હોય તો એને ખાસ નમ્ર વિનંતી છે કે 2 કિલોમીટર રોજે દોડવા મળો, રિવર્સ ટાઈમ મેકીને. રિવર્સ ટાઈમ મેકો, 2 કિલોમીટર રોજે દોડવાનું છે. માનો કે 8.5 મિનિટનો ટાઈમ મેકવાનો છે, 2 કિલોમીટર રોજે દોડવાની પ્રેક્ટિસ કરવાની છે. હજી પણ લોકોને જે 12 મિનિટ ને 11 મિનિટ આવે છે એને ઘટાડ્યું હોય, 9.5 મિનિટની અંદર લાવવું હોય તો એના માટે તો આ ખાસ છે કે તમારે કોઈ પણ જાતનો રાઉન્ડ હોય, માનો કે 380 નો હોય તો 5 રાઉન્ડ મારો, 400 મીટરનો રાઉન્ડ પૂરો હોય તો 4.5 થી 4.5 રાઉન્ડ મારો તો પણ હાલશે. પણ મારું પ્રેફર એવું કહેવાનું કે 5 રાઉન્ડ મારવા જરૂરી છે. હવે જ્યારે તમે ગ્રાઉન્ડમાં ગયા ત્યારે તમે નર્વસ હતા તો તમને મોટિવેશન કઈ રીતના મળ્યું કે રનિંગ કરવી જોઈએ? ત્યાંનો સ્ટાફ બહુ સારો છે, મોટિવેશનલ આપે છે. હું અહીંયાથી ગઈ હતી ત્યારે મને થોડુંક હતું કે ન થાય મારાથી, પણ ત્યાં ગઈ એટલે કે મને મોટિવેશનલ એવું જ હતું કે મારાથી થઈ જશે. હું જ્યારે ગ્રાઉન્ડમાં ગઈ એટલે મને એમ થયું કે આજ તો કરી જ નાખવાનું, કરી જ નાખવું છે. હા, બરાબર. એટલે મેં હા બોલો. ગ્રાઉન્ડમાં ગઈ એટલે ચાલુ કર્યું રનિંગ અમારું. ત્યાં સર હતા, એને કીધું કે તમારે 9 મિનિટ જ દોડવાનું છે, પણ કે તમારે લાઈફ સુધરી જશે. તો મારું એ કહેવાનું કે એક દિવસ ખાલી 9 મિનિટ દોડો તો તમારો એક લાઈફ સુધરી જશે. પાછળ વાળાની મમ્મી પપ્પાની તો સુધરશે, પણ તમારી પણ સુધરી જશે. કે લાઈફ ટાઈમ તમને એક સારું જોબ મળી જશે, બરાબર? એવું નથી કે કોન્સ્ટેબલની જોબ પછી તમે પરીક્ષા દઈને ગ્રેજ્યુએટ કરશો, પરીક્ષા દેશો તો તમે પીએસઆઈ પણ બની શકો છો અને એની પછી આગળની ડ્યુટી પણ તમે લઈ શકો છો. પ્રમોશન મળશે, સારું કામ કરશો તો પ્રમોશન મળશે. હવે બીજી વાત આપણે એમ કહેવાની કે તમે જે આપણી એકેડમીમાં આવ્યા ગુજરાતી હેલ્થ એન્ડ ફિટનેસ 31 તો મારો સંપર્ક કઈ રીતના કર્યો હતો તમે? મેં ગૂગલ પર સર્ચ કર્યું હતું. હું ક્લાસ ગોતતી જતી એટલે તમારો જ કોન્ટેક્ટ મને પહેલા મળ્યો. બરાબર. અને એક મારા સર હતા, જિગ્નેશ સર કરીને, એના થ્રુ તમારો સંપર્ક થયો. બરાબર. બીજી વસ્તુ કે તમને મારી ત્યાં રનિંગ કરવા આવ્યા તો કેવું લાગ્યું કે રનિંગ કરવા બીજાને આવવું જોઈએ કે નહીં આવવું જોઈએ? આવવું જોઈએ. બધું સારું છે તમારું મોટિવેશનલ અને જે તમે વર્કઆઉટ કરાવો છો એ બધું સારું છે એટલે આવવું જોઈએ. જો તમારે લોકોને પણ રનિંગ કરવા આવવું હોય, ચોથા મહિનાથી આપણી ન્યૂ બેચ ચાલુ થવાની છે. આર્મીની બેચ ચાલુ થશે, પીએસઆઈ કોન્સ્ટેબલની બેચ ચાલુ થશે અને જે અત્યારે તમે રેલવેમાં ફોર્મ ભરી ચૂક્યા છો એની બેચ ચાલુ થશે. જો તમારે કોઈ પણ જાતની ક્વેરી હોય તો નીચે ચેનલની અંદર નંબર આપેલો છે, એ નંબર ઉપર વોટ્સઅપ કરવાનો છે, કોલ કરવાની જરૂર નથી. વોટ્સઅપ ખાલી મેસેજ કરજો તો પણ તમને ગ્રાઉન્ડનું એડ્રેસ, મારું જીમનું એડ્રેસ મળી જશે. તો તમે અહીંયા મને રાતે મળવા આવી શકો છો, બરાબર? હવે બીજી વસ્તુ, તમે 5 મિનિટ કાંઈ કે 2 મિનિટ તમે કાંઈ મોટિવેશન દેવા માંગતા હોય કે હમણાં લોકોની રનિંગ છે ફર્સ્ટ માર્ચ સુધી, તો લેડીઝ લોકોની જે રનિંગ છે ને તો જરાક મોટિવેશન દેવું હોય કે તમે જે રનિંગ કરતા હતા એની પછી તમને જે મોટિવેશન મળ્યું, તમે ગ્રાઉન્ડમાં ઉભા રહેતા હતા તો મોટિવેશન કઈ રીતના મળ્યું, તો કઈ રીતના તમે ભાગવા માંડ્યા, તો ઈઝી થઈ ગયું તમારું 18 થી 19 દિવસમાં? મેં જે પહેલા દિવસે સ્ટાર્ટ કર્યું ત્યારે મને બહુ શ્વાસ ચડતો, એટલે તમે જે મને કીધું ડાયટનું, એ હું ડાયટ લેતી જતી. એટલે એક તો ખાનપાનનું ધ્યાન રાખવાનું અને બીજું તમે કે રનિંગ કરતી વખતે તમારે ઊભું નથી રહેવાનું. હું ઊભી રહી જતી હતી કેમ કે મારે શ્વાસ ચડતો હતો. પછી હું ઊભું રહેવાનું બંધ કર્યું એટલે મારો ટાઈમિંગ આવી જ જતો હતો અને મારું કમ્પ્લીટ થઈ ગયું. આપણે રનિંગ કેટલા સમયમાં ત્યાં પૂરું કર્યું? મારે 8.5 મિનિટ આવી. 8.5 મિનિટમાં આપણે પૂરું કર્યું. અહીંયા ઓલમોસ્ટ આપણે 2 કિલોમીટર દોડતા હતા રોજ. 2 કિલોમીટર આપણું કેટલા સમયમાં આવતું હતું? મેં જયારે લાસ્ટ
ફર્સ્ટ રનિંગ કર્યું હતું ત્યારે મારે 11 ને 17 આવી હતી. 11 ને 17 આવેલી, બરાબર. પણ ત્યાં આઈનું ગ્રાઉન્ડ હાર્ડ હતું. આપણે 2 કિલોમીટર દોડતા હતા. જો 11 17 2 કિલોમીટરમાં આવ્યું હોય તો ત્યાં તમારું 9 ને 9.5 મિનિટની અંદર પૂરું થવાનું જ હતું, બરાબર. પણ ત્યાંનું ગ્રાઉન્ડ તમને બહુ ઈઝી લાગ્યું? આઈનું ગ્રાઉન્ડ તમને મોટું લાગ્યું કે નાનું લાગ્યું? અહીંયાનું ગ્રાઉન્ડ મને મોટું લાગતું હતું ને ત્યાં ગઈ એટલે મને કઈ એમ લોડ ન લેવો પડ્યો, કેમ કે ત્યાંનું ગ્રાઉન્ડ બહુ સારું છે. ગ્રાઉન્ડ કઈ જગ્યાએ હતું? વડોદરા. વડોદરામાં ગ્રાઉન્ડ હતું. વડોદરાનું ગ્રાઉન્ડ પણ સારું છે. બહેનોને જેને પણ વડોદરામાં હોય એ લોકોને ખાસ રિક્વેસ્ટ છે કે ડિમોટિવેશન થઈને ના જતા. મેઇન વસ્તુ એ છે કે બીટ કરવાનું ધ્યાન રાખજો, એક ફોકસ રાખજો દોડવા માટે, બરાબર. આપણે કોલ લેટર બતાવવા લોકોને, એટલે એવું નહીં થાય કે આવી રીતના જ્યાં કોલ લેટર પણ તમે જોઈ શકો છો. અમે 5 થઈને આવ્યા છીએ અને આગળની તૈયારી કરશું. અત્યારે જે અમે મોટિવેશન વાળો વિડીયો ઉતારીએ છીએ તમારા માટે, હવે 2 થી 3 મહિના પછી અમારી એક્ઝામ છે. એક્ઝામ પાર થઈને અમે ટ્રેનિંગ પર જશું. ટ્રેનિંગ પછી જ્યારે વર્દી પહેરીને આવશું ફરીથી અમે વિડીયો ઉતારશું. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઇબ, શેર જરૂર કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં. જેને ફર્સ્ટ માર્ચ સુધી રનિંગ છે એ લોકોને ખાસ રિક્વેસ્ટ છે કે આ વિડીયો તમે જોઈ અને મોટિવેશન લાવો. મોટિવેશન લાવીને તમે આગળ વધો, બરાબર. હવે મળશું આના પછીના વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને મારા જય શ્રી રામ.